હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરની અંદર આપણી નેક્સ્ટ થિયરી ચલિત બળ વડે થતું કાર્ય, પણ તમારે એને ગ્રાફિકલ મેથડથી કાર્ય ગોતવાનું છે, બરાબર? તો એનું આપણે હેડિંગ લખશું ગ્રાફિકલ મેથડની મદદથી ચલિત બળ વડે થતું કાર્ય મેળવવું. રેડી? તો અહીંયા પણ આપણે ચલિત બળથી જ કાર્ય મેળવશું, પણ ગ્રાફિકલ મેથડનો ઉપયોગ કરીને, બરાબર? તો હવે એ પહેલા આપણે લોકો લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરી લઈએ તો એ તમને અહીંયા કામ આવશે. યાદ છે લાસ્ટ વિડીયોની અંદર પણ આપણે ચલિત બળ વડે થતું કાર્ય જ મેળવ્યું હતું, બરાબર છે? પણ એ આપણે સંકલનની મેથડથી મેળવ્યું હતું, ગ્રાફિકલ મતલબ આલેખની મદદથી નહીં, બરાબર છે? તો એને આપણે થોડું રિવિઝન કરી લઈ, જેની જરૂર અહીંયા થોડી ઘણી પડશે, બરાબર? તો એમાં યાદ હોય તો આપણે કોઈ પણ એક એક્સ અને વાય એક્સ દોરી અને આલેખ દોર્યો હતો, બરાબર? પછી આપણે વાત થઈ હતી કે ભાઈ ચલિત બળ હોય તો દરેક બિંદુ પાસે શું થાય ભાઈ, બળ અલગ અલગ હશે અને એના વડે થતું સ્થાનાંતર પર શું હશે, અલગ. તો એનો મતલબ કે એના વડે થતું કાર્ય પર શું હોય ભાઈ, દરેક બિંદુ પાસે અલગ હોય, બરાબર? એટલે આપણે શું કહ્યું હતું ભાઈ, નાના નાના વિભાગ છે, ડેલ્ટા L1, ડેલ્ટા L2, ડેલ્ટા L3 એ બધા ધાર્યા હતા અને એના માટે આપણે F1, F2, F3 અલગ અલગ બળ ધાર્યા હતા, બરાબર? અને જો હવે આપણે કુલ કાર્ય ગોતવું હોય તો આપણી પાસે એક જ રસ્તો હતો કે ભાઈ દરેક નાના ભાગ માટે થતું જે કાર્ય છે એ કઈ રીતે ગોતાય તમને આવડે છે, બળ એને ગુણ્યા સ્થાનાંતર, એ બધા એક કાર્યનો શું કરો, તમને સરવાળો કરો તો તમને કુલ કાર્ય મળે. અને પછી એ જે સરવાળો હતો યાદ છે, એને આપણે સમેશનના સ્વરૂપમાં બતાવતા. આને શું કહેવાય, સમેશન, બરાબર? આ રીતે બતાવતા 1 થી n, અને સૂત્ર તો એ જ રહેશે ભાઈ, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર? પણ એનું સ્વરૂપ બદલી જશે. શું કામ? કારણ કે ચલિત બળ હોય, ચલિત બળ, બરાબર? તો એમાં પછી ખાલી બળ ગુણ્યા સ્થાનાંતર ચાલે નહીં, એમાં તમારે એનું સમેશન કરવું પડે. અહીંયા આપણે લખતા હતા I, બરાબર છે? ને પછી આપણે વાત થઈ હતી કે તમે અહીંયા લિમિટ લ્યો, લિમિટ મતલબ લક્ષ, ગુજરાતીમાં કહેવાય લક્ષ, કે ભાઈ આ જે સ્થાનાંતર જે સૂક્ષ્મ હતું હજી પણ તમે એટલું સૂક્ષ્મ કરી નાખો કે એને 0 ની નજીકમાં લઈ જાઓ તો તમારો આ જ જે સૂત્ર છે ભાઈ એ શેમાં ફેરવાઈ જાય, તો કે F ઇન્ટુ dx, ડેલ્ટાની જગ્યાએ શું આવી જાય, dx. d નો મતલબ શું થાય, સૂક્ષ્મ સ્થાનાંતર. અને આ જે સમેશન છે એ શેમાં ફેરવાઈ જાય, સંકલનમાં ફેરવાઈ જાય, બરાબર છે? તો આ આપણે સૂત્ર છે એ ચલિત બળમાં મેળવ્યું હતું અને મેં તમને સલાહ આપી હતી કે જો અચળ બળ હોય તો શું કરવાનું, ખાલી FD cos થીટા, અને ખૂણો હોય તો cos લગાડવાનું, બરાબર છે? અને ખૂણો 0 હોય તો cos 0 કેટલા થઈ જાય, 1. ખાલી તમારે શું કરવાનું, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ ચલિત બળ હોય તો તમારે શું કરવું પડે, આપણું ગણપતિ બાપા વાળું સૂત્ર વાપરવું પડે, બરાબર? સંકલન વાળું. અને હવે આ જ કાર્ય છે ભાઈ એ તમે હજી અલગ રીતે પણ ગોતી શકો છો, બરાબર છે? કઈ રીતે? તો કે ભાઈ ગ્રાફિકલ એટલે કે આલેખની રીતે, બરાબર? એ પેલા આપણે હમણાં સૂત્રની વાત થઈ એને સાઈડમાં આપણે લખી નાખી, A થી B, x1 થી x2 ગમે તમે લિમિટ મૂકી શકો છો, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ મેથડ છે એ તમારી બુકમાં થોડુંક જ આપેલું છે, તો તમે ક્યારે પણ વિચારી નહીં શકો કે આની અંદર જીત માટેનો દરિયો છે, બરાબર છે? એટલું બધું આમાંથી નીકળી શકે છે, અલગ અલગ કન્સેપ્ટ. તો આમાં ધોરણ 11 અને 12 ને લગતા જેટલા કન્સેપ્ટ છે ભાઈ એને આપણે આ વિડીયોમાં કવર કરી લેશું જીનિટ સાથે. ખાસ ધ્યાન આપજો, બરાબર છે? ઉપયોગ શેનો કરવાનો છે, આ જ કન્સેપ્ટનો. એના ઉપરથી આપણે બીજા અલગ અલગ MCQ સોલ્વ કરશું કે ભાઈ કઈ રીતે પૂછાઈ શકે, જે તમે કોઈ દી વિચારી પણ નહીં શકો કે આ વસ્તુ છે એ આ જગ્યાએ પર પૂછાઈ શકે આવી રીતે. રેડી છે? તો હવે આપણે સ્ટાર્ટ કરી, બરાબર? તો આપણે ગ્રાફની વાત કરવાની છે. ચલો, તો પહેલા તમે ખાસ ઈ મગજમાં રાખજો કે તમને જે ગ્રાફ આપશે ભાઈ, ગ્રાફ એ સૌથી પહેલા કોનો આપશે, બળ ની સામે અંતરનો. આને શું કહેવાય, f of x કહેવાય, જે આપણે 10મા ધોરણથી ભણી ગઈ. આને શું બોલાય ગુજરાતીમાં, બળ છે એ શું છે ભાઈ, અંતર x નો વિધેય છે, કે ભાઈ બળ બદલાશે એટલે અંતર બદલાશે. મારો ભાઈ આ બળ અને અંતરનો ગુણાકાર નથી, ઘણા સ્ટુડન્ટને એટલું પણ બેઝિક ખબર નથી હોતી, એટલે ખાસ ધ્યાન રાખજો. આને ખાલી બળ જ બોલાય, આને બોલાય શું, f of x, કે ભાઈ બળ છે એ શું છે ભાઈ, x નો વિધેય છે, કે ભાઈ x બદલે છે તો f ના લીધે બદલે છે. બાકી અંતર તો અહીંયા જ આપ્યું છે એટલે પછી કન્ફ્યુઝન લાગે તો અહીંયા ખાલી f બતાવી દેવાનું, બરાબર? અત્યારે તો બુકમાં જ આપ્યું છે એ આપણે બતાવી છે. રેડી? હવે ધારો કે ભાઈ કોઈ આવી રીતના તમને આલેખ આપ્યો છે, બરાબર છે?
કે ભાઈ અહીંયાથી શરૂઆત કરી, જુઓ જોઈએ ક્યાંથી, તો કે ભાઈ x1 થી શરૂઆત કરી. x1 કોની સાપેક્ષમાં? શાંતિથી વિચારતા જાઓ. ઉગમ બિંદુની સાપેક્ષમાં કોઈ એક અંતર ઉપર પદાર્થ ઉભેલો છે, બરાબર, રહેલો છે. હવે મેં એને થોડું થોડું બળ આપ્યું, બરાબર છે, તો એ પદાર્થનું શું થયું ભાઈ? થોડું થોડું સ્થળાંતર થયું અને એ પદાર્થ છે એ ફાઇનલી જોવો જોઈએ આ જગ્યાએ પહોંચી ગયો, બરાબર. જેની પાસે બેઝિક ગણિતનું નોલેજ નથી એ લોકો એક એક વસ્તુ શીખતા જાય ભાઈ કે અંતર બોલવાનું આવે તો તમારે ક્યાં જોવાનું? એક્સ અક્ષ ઉપર. અને બળ જોવાનું આવે, બળ, તો તમારે ક્યાં જોવાનું? વાય અક્ષ ઉપર. તો તમે ક્લિયર જોઈ શકો છો કે આપણે લોકોએ ટોટલ અહીંયાથી સ્ટાર્ટ કરી બળ જોયું 0 થી જે અહીંયા, બરાબર. ધારો કે અહીંયા 5 ન્યૂટન હોય તો 5 ન્યૂટન થી સ્ટાર્ટ કરી અને આપણે અહીંયા સુધી બળ આપ્યું. જો આટલું બળ આપ્યું, અહીંયાથી શરૂઆત કરી ને અહીંયા લગી મેં શું કર્યું? ધીમે 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 બળ વધાર્યું. એની સામે મને અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા સુધી આટલું મને શું મળ્યું? સ્થાનાંતર મળ્યું, બરાબર. તો આ સ્થાનાંતર કહેવાય. ને આ શું કર્યું? એના માટે લગાડવું પડતું બળ. રેડી છે? તો હવે ઓબ્વિયસ વાત છે, બળ આપણે લગાડી એટલે શું થાય? પદાર્થ ઉપર કાર્ય કરવું પડે કે નહીં? એમને તો બળ લાગે નહીં. તો હવે આમાં આપણે કાર્ય કેમ ગોઠશું? આ મેં દોર્યો છે ગ્રાફ. કોનો ગ્રાફ છે? ધ્યાન આપજો ભાઈ. અહીંયા હાઇલાઇટ કરી દઉં છું, બરાબર છે. એફ વિરુદ્ધ, આને શું બોલાય? એફ વિરુદ્ધ એક્સ નો ગ્રાફ. એફ ની વિરુદ્ધ એક્સ નો ગ્રાફ, બળની વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ, બરાબર છે. બળ વિરુદ્ધ આપણે લખી નાખી અંતરનો ગ્રાફ. ચલો હવે આને કઈ રીતે ગોતાય એના માટે આપણે આગળ વધીએ, બરાબર. ધારો કે હું અહીંયા વચ્ચે એક નાનકડી પટ્ટી ધારી લઉં, જોવો જોઈએ, દેખાય? હવે આ પટ્ટીમાં તમે ચેક કરો છો અહીંયા કેટલું સ્થાનાંતર થયું? તો કે ડેલ્ટા એક્સ જેટલું. સ્થાનાંતર ક્યાં જોવાનું હોય? અંતરવાળી અક્ષ ઉપર, દેખાય? ડેલ્ટા એક્સ જેટલું, મતલબ અહીંયાથી મેં ધક્કો માર્યો તો અહીંયાથી પદાર્થ છે અહીંયા પહોંચી ગયો એટલે આટલું સ્થાનાંતર થયું, બરાબર છે. અને આપણને ખબર જ છે ભાઈ કે આ બળ છે એ ચલિત છે. જો ઉપર વાંચી લેજો, ચલિત બળ છે. એટલે તમારે મેં પહેલા કીધું હતું, હમણાં રિવિઝન કરાયું કે નાના નાના અંતર માટે તમારે પહેલા શું કરવું પડે ભાઈ? કાર્ય ગોતવું પડે, પછી બધાનો શું થાય? સરવાળો થાય. તો પહેલા અહીંયા આપણે નાનું સ્થાનાંતર લઈ લઈએ અને એક્સ અક્ષ ઉપર શું જોવાય? અંતર જોવાય. તો વાય અક્ષ ઉપર શું જોવાય? અહીંયા રાશિ હોય જોવાનું, બળ જોવાય, બરાબર. અને એના માટે ધારો કે આપણે બળ લગાડવું પડ્યું એફ, બરાબર છે. વાય અક્ષ ઉપર શું જોવાય ભાઈ? એફ જોવાય. જો મેં અહીંયા લંબાવેલું છે, મારે એફ બળ લગાડવું પડ્યું, બરાબર. અને સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા એક્સ, બરાબર. હવે આ પટ્ટીનું ક્ષેત્રફળ ગોતવું. હવે તમને એમ થશે કે અહીંયા ક્ષેત્રફળને શું લાગે વળગે? તો ખાસ ધ્યાન આપજો, બરાબર. આપણે શું લખીએ જોવું જોઈએ? ધારેલ પટ્ટી અથવા હું લંબચોરસ પર લખી શકું કે નહીં? આ લંબચોરસ જેવું દેખાય છે, બરાબર. ધારેલ પટ્ટીનું ક્ષેત્રફળ, બરાબર. ચલો ભાઈ, લંબચોરસ જેવું દેખાય છે તો તમે જ કહો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ખાસ ધ્યાન આપજો, આ લંબચોરસ છે એની લંબાઈ કેટલી છે? દેખાય? ડેલ્ટા એક્સ. અથવા તમે આને લ્યો તોય ચાલે, કારણ કે બે લેવાનું છે, લંબાઈ ને પહોળાઈ. અથવા ચલો આને લંબાઈ લઈ લઈ અથવા ઊંચાઈ, તો લંબાઈ કેટલી છે જોવો જોઈએ? આટલી. ને આને તમે આમ લંબાવો તો અહીંયા તમને શું દેખાય છે? બળ, બરાબર છે. ધ્યાન આપજો. તો શું થશે? આપણે એક કામ કરી આમ લખી નાખી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધ્યાન આપજો. હવે આ લંબચોરસની લંબાઈ ઉપર તમને શું મળે છે? જોવો, કઈ રાશિ મળે છે? બળ. દેખાય? બળ મળે છે. અહીંયા શું લખશો? એફ, એને ગુણ્યા આ લંબચોરસની એક્સ અક્ષ ઉપર તમને કઈ રાશિ મળે છે? પહોળાઈ તરીકે અંતર, એટલે કે ડેલ્ટા એક્સ. રેડી છે? તો એફ ઇન્ટુ તમને ડેલ્ટા એક્સ મળ્યું. હવે વિચારવા જેવું એ છે, એકદમ શાંતિથી તમે બુદ્ધિ ચલાવો કે આપણે ગોઈતું ક્ષેત્રફળ, તો તમારું ધ્યાન હોય તો ચેક કરો આ મળ્યું શું? આ મળ્યું શું તમને? બળ ગુણ્યા સ્થાનાંતર. અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે શું થાય? તમે જ બોલો જોઈએ. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આ તો ખરેખર શું મળી ગયું ભાઈ? કાર્ય. હવે કઈ ખબર પડી? આપણે ગોતવા નીકળાતા ક્ષેત્રફળ, દેખાય? અને મળી ગયું કાર્ય. તો આપણું હેડિંગ વાંચો ભાઈ, આપણે કાર્ય શું કરવું છે ભાઈ? ગોતવું છે. તો આ શું થઈ ગઈ? એક અલગ ટેકનિક, બરાબર છે. કે ભાઈ મારે ગ્રાફની મદદથી કાર્ય ગોતવું હોય તો મારે શું કરાય ભાઈ? એનું ક્ષેત્રફળ ગોતી લેવાય. હવે તમને એમ થશે કે આ તો અમને નવું લાગે છે. આ નવું નથી. ચેપ્ટર 3 માં તમે લોકો યાદ કરો, આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એમાં તમે લોકો વેગની સામે સમયનો આલેખ કે જે બધું તમે દોરતા હતો, પ્રવેગ સામે સમયનો આલેખ, એમાં તમે અંતર છે ને ભાઈ એ આલેખના ક્ષેત્રફળ ઉપરથી જ ગોતતા. એની સાબિતી તમે ચેક કરી લેજો.
બરાબર છે? તો તમારા માટે ખરેખર નવું નથી. રેડી છે? તો આપણે આ પટ્ટીનું ગોઈતું શું ક્ષેત્રફળ ઈ બાને તમને મળી ગયું કાર્ય. પણ આ કાર્ય કેટલું મળ્યું ભાઈ? આ ખાલી પટ્ટી પૂરતું. બરાબર છે? હવે આપણે આ જ ફિગર બીજી વાર દોરી એટલે મિક્સ ના થઈ જાય. બરાબર છે? ચલો હવે મારે ધારો કે કુલ કાર્ય ગોતવું છે ભાઈ. કુલ કાર્ય મતલબ તમને આટલું પૂછે તો શું મળ્યું? એફ ડેલ્ટા એક્સ. હવે આ આખા વિભાગનું પૂછે તો આપણે એની વાત કરી. જોવો જોઈએ આખા વિભાગનું મને કાર્ય પૂછે પણ શરત શું છે ભાઈ કે સંકલનની મેથડ વાપરવાની મનાઈ છે. તમારે ગ્રાફથી ગોતવાનું. તો તમારે શું કરવું પડે ભાઈ? આવી જો ઘણી બધી પટ્ટી વિચાર લેવાની નાની નાની. બરાબર છે? અને દરેક પટ્ટીનું શું કરી લેવાનું ભાઈ? દરેક પટ્ટીનું જે ક્ષેત્રફળ છે બરાબર એ ગોતી લેવાનું. જોવો જોઈએ બરાબર છે? આ દરેક પટ્ટીનું શું કરી લેવાનું ભાઈ? આ રીતે ક્ષેત્રફળ તમારે ગોતી લેવાનું. બરાબર? તો તમને શું મળી જાય? ડાયરેક્ટ કાર્ય. બરાબર? ધારો કે આને આપણે પટ્ટી નંબર કહી દઈએ 1, આને કહી દઈએ 2, 3, 4 અને 5. 5 પટ્ટી આપણે શું કરી ભાઈ? આટલા ગ્રાફની અંદર ધારી. બરાબર છે? હવે શું થાય જોવો જોઈએ, તમે જ કહો શું થશે? તો કે ભાઈ કુલ ક્ષેત્રફળ બરાબર દરેક પટ્ટીના ક્ષેત્રફળનો સરવાળો. હવે તમે દરેક પટ્ટીના ક્ષેત્રફળનો સરવાળો કરશો એટલે ખરેખર તમને મળશે શું? આ રીતે આવું જ મળશે. જોવો જોઈએ F1 ડેલ્ટા x1 વટા F2 ડેલ્ટા x2 અપ ટુ આપણે 5 પટ્ટી લીધી હોય તો કેટલું થાય? F5 ડેલ્ટા x5. દરેક પટ્ટીનું આપણે ખરેખર ગોઈતું શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કઈ રીતે ગોતાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે શું થાય? જોવો જોઈએ આ પટ્ટીની લંબાઈ એટલે શું થાય? તો કે બળ F થઈ જાય. જો અહીંયા F1 થાય અને પહોળાઈ એટલે શું થાય? તો કે ડેલ્ટા x1. જોઈ લો. પછી હું આગળ વધું અહીંયા સ્થાનાંતર કેટલું થાય? ડેલ્ટા x2. હજી હું આગળ વધું તો અહીંયા સ્થાનાંતર કેટલું થાય? ડેલ્ટા x3. ચેક કરતા જાઓ. હજી આગળ વધું તો ડેલ્ટા x4. હજી આગળ વધું તો ડેલ્ટા x5. એની સામે મને બળ છે એટલું મળે. જોવું જોઈએ આ રીતે મળે. સામે તમારે આમ લંબાવતું જવાનું. ચેક કરી લો જોઈએ. બરાબર? એ પ્રમાણે મને શું મળતું જાય? આ પટ્ટીનું મારે ક્ષેત્રફળ ગોતવું હોય તો આ એનું સ્થાનાંતર એને ગુણ્યા મારે આટલું શું થાય? બળ. રેડી? તો એ બધાનો તમે સરવાળો કરો એટલે તમને ખરેખર શું મળી જાય ભાઈ? જોવો જોઈએ કુલ કાર્ય મળી જાય કે નહીં. બરાબર? તો આ બેમાં ફરક શું છે ભાઈ? અહીંયા આપણે સંકલન કરી દઈએ ને અહીંયા આપણે જે નાની નાની પટ્ટી છે એનું ક્ષેત્રફળ ગોતી છે. બરાબર? તો ફાઇનલી આપણને શીખવા શું મળ્યું ભાઈ? સાંભળજો કે F વિરુદ્ધ આને શું બોલાય? F વિરુદ્ધ x ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ બરાબર શું થાય ભાઈ? આપણને કાર્ય મળે. આ પટ્ટી તમને અડધી રાતે કોઈ પૂછે તોય તમને ખબર હોવી જોઈએ. આટલી લાઈન છે બરાબર? એ તમને કમ્પલસરી એની ટાઈમ કોઈ પણ શરત યાદ હોવી જોઈએ. આપણે કઈ ગોખાવી નથી. તમને આ સમજાવેલું જ છે. બરાબર? કે તમે F ની વિરુદ્ધ X નો આલેખ હોય બરાબર છે? એ આલેખ વડે જે તમે આલેખ આપે એના વડે તમે ઘેરાતું ક્ષેત્રફળ ગોતો એટલે ખરેખર તમને આપી શું દે ભાઈ? કાર્ય. શું કામ કાર્ય આપે? કારણ કે ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવેથી આપણે શું કરશું? લંબાઈ એટલે એમ કહી દેશું કે ભાઈ આ અક્ષ અને પહોળાઈ એટલે આ અક્ષ. તો જ્યારે તમે લોકો y અક્ષ અને x અક્ષનો ગુણાકાર કરો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે f ગુણ્યા x કરો છો તો તમને ખરેખર મળે છે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે થાય શું ભાઈ? કાર્ય. તો આનું તમે ક્ષેત્રફળ ગોતી લ્યો એટલે ડાયરેક્ટ તમને શું મળી ગયું ભાઈ? કાર્ય મળી ગયું. જેની જે હવે આ વસ્તુ ચલો થિયરીના રૂપમાં આપણે શીખા. બરાબર છે? હવે આનો જીનિટનો કોન્સેપ્ટ છે એ હજી આના સિવાય ક્યાં ક્યાં આવો લાગુ પડે છે, ક્યાં તમે ભણી ગયા છો, ક્યાં તમે અત્યારે ભણ્યા અને ક્યાં તમે ભણશો, એ બધું આપણે કવર કરી લઈએ. કારણ કે ભવિષ્યમાં તમને કોઈ કહે ના કહે અથવા તમારું ધ્યાન ન પણ જાય બરાબર છે, પણ ત્યાં આવો કોન્સેપ્ટ લાગુ પડતો હોય તો એને આપણે અત્યારથી કવર કરી લઈએ. બરાબર છે? અને પછી આપણે 3 થી 4 દાખલા અત્યારે જ આ મેથડના ગણશું એટલે આમાં કઈ કન્ફ્યુઝન હોય એ ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જાય. અને જીનિટ માટે આ મેથડ પણ મોસ્ટ ટાઈમથી યાદ રાખજો. રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરી આના એક્સ્ટ્રા કન્સેપ્ટની. ચલો ભાઈ, તો પહેલા આપણે એક ડેમો એક્ઝામ્પલ લેશું અને પછી હજી જે હું એક્સ્ટ્રા કરાવું છું બરાબર છે, પછી એમાં આપણે ડાયરેક્ટ આન્સર લખતા જશું. જો એક વસ્તુ જેને મેથ્સ કાચું છે એ લોકો પહેલા એકવાર ડેમો એક્ઝામ્પલમાં
આખું શીખી લે, બરાબર. હમણાં મેં તમને કેમ કીધું કે ભાઈ આપણે બળની સામે અંતરનો આલેખ, એવી રીતના સાંભળો, એવી રીતના ધારો કે તમને વેગની સામે સમયનો આલેખ આપે તો તમારે શું કરવાનું? આમાં તમને બે કન્સેપ્ટ શીખડાવું છું. આપણે હમણાં જે ભણ્યા ઈ અને એના સિવાયનો અલગ હોય. કારણ કે ભણવું હોય તો એ બે કન્સેપ્ટ તમારે સાથે જ શીખવા પડે, કારણ કે મોટાભાગના સ્ટુડન્ટની બે કન્સેપ્ટ મિક્સ થઈ જાય છે, બરાબર. તો ચલો ભાઈ, તમને કોઈ પૂછે કે ભાઈ વિરુદ્ધ સમયનો આલેખ, સરખું જોવો. હવે વેગની સામે સમયનો આલેખ આ ચેપ્ટર 3 માં પણ તમારે આવે છે, બરાબર. ચેપ્ટર 3 માં પણ આવશે. ચલો, વેગની સામે સમયનો આલેખ છે, બરાબર. આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ બરાબર શું થાય? મેં તમને શું કીધું ભાઈ? ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ મગજમાં રાખવાનું. લંબાઈ તરીકે આપણે શું લેશું ભાઈ? વાય અક્ષ. અને પહોળાઈ તરીકે શું લેશું? ચોખ્ખું દેખાય છે એક્સ અક્ષ. તો શું થાય જોવો જોઈએ? વેગ એને ગુણ્યા સમય. પરીક્ષામાં કઈ રીતે પૂછાય? સાંભળો, તમે એમ કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી કઈ રાશિ આપે? A, B, C, D 4 ઓપ્શન આપે. આપણે ચેક કરી કઈ કે ભાઈ વેગની સામે સમયનો આલેખ છે, એમાં કોઈ ગ્રાફ આપે, એના વડે ઘેરાતું તમે જોજો, એના વડે ઘેરાતું તમે લોકો ક્ષેત્રફળ ગોતી લ્યો, બરાબર. ક્ષેત્રફળ ધ્યાન આપજો. તો એ તમને ખરેખર શું આપે ભાઈ? હવે તમે જ કહો, વેગ ગુણ્યા સમય એટલે શું થાય? વેગ ગુણ્યા સમય એટલે શું થાય? અંતર થાય. નથી ખબર? એને આખું લખી આપવું જોઈએ કે ભાઈ વેગ એટલે શું થાય? અંતરના છેદમાં સમય થાય, એને ગુણ્યા સમય ઉડી ગયો, શું મળ્યું તમને? અંતર. તો મારો ભાઈ, તમે ચેપ્ટર 3 માં જે આલેખની રીતે અચળ ગતિના સમીકરણ તારવો છો ને, એમાં આ વસ્તુ કરો જ છો કે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે તમને? અંતર આપશે, બરાબર છે. હવે આ કન્સેપ્ટ સાથે ઘણા સ્ટુડન્ટ બીજા કન્સેપ્ટ મિક્સ કરી નાખે છે. કયો? તો કે ઢાળ. એટલે હવે આપણે ઢાળ શીખી લઈએ. ઢાળ બરાબર શું થાય ખબર છે ભાઈ? tan થીટા થાય. જે નથી આવડતું એના માટે જ આ સ્પેશિયલ વાત થાય છે, બરાબર. ધ્યાન આપજો. ઢાળ બરાબર શું થાય? tan થીટા. હંમેશા ઢાળ છે કઈ રીતે ગોતાય? તો કે વાય અક્ષની રાશિ હોય તો વાય ઘટક ના છેદમાં એક્સ ઘટક. ભાઈ હું આ કન્સેપ્ટ છે એ આપણા આ થિયરી પૂરતો શીખડાવું છું, બરાબર છે. મેથેમેટિકલી આ જ વસ્તુ હોય, બરાબર, તો બધી જગ્યાએ અલગ અલગ એપ્લાય થતું હોય. આપણે કેસે જીનિટની વાત કરી છે, આપણે આનાથી કોઈ મતલબ નથી. આપણે જેને નથી આવડતું એને આ કેમ દેખાય એની ટેકનિક આપું છું, બરાબર છે. તો એ લોકો ખાસ શીખે. ચલો ભાઈ, તો તમને કોઈ પૂછે, સાંભળજો, કે વી વિરુદ્ધ ટી આલેખનો આલેખનો ઢાળ શું થાય? તો વાય ઘટક ઉપર કઈ રાશિ છે? જોવો જોઈએ વેગ દેખાય. અહીંયા શું લખવાનું? વેગ વી ના છેદમાં એક્સ ઘટક ઉપર કઈ રાશિ છે ભાઈ? સમય. અહીંયા શું લખવાનું ભાઈ? સમય. હવે તમે જ કહો છો ભાઈ કે વેગના છેદમાં સમય એટલે શું થાય? પ્રવેગ થાય. ખ્યાલ આવે? તો આ તમને શું મળી ગયું? પ્રવેગ. હવે ધ્યાન રાખજો ભાઈ, આમાં ક્યાંય ગોઠવાનું આવતું નથી, બરાબર. જો તમને આવા કોઈ પણ આલેખના ક્ષેત્રફળની વાત કરે તો તમારે ગુણાકાર કરવાનો. શું કામ? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ગુણાકાર કરી અને જે કન્સેપ્ટ લાગુ પડતો હોય એ લાગુ પાડવાનો. અને ઢાળ પૂછે તો હંમેશા શું થાય? ભાગાકાર થાય. કોનો? વાય અક્ષના છેદમાં એક્સ અક્ષનો. તો અહીંયા શું થાય? વેગના છેદમાં સમય થાય તો પ્રવેગ મળે. અહીંયા બે MCQ બની ગયા ભાઈ. તમને પૂછે કે વેગની સામે સમય આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપે? તો અંતર આપે. અને વેગની સામે સમય આલેખ છે, બરાબર, એનો ઢાળ તમને શું આપે? તો પ્રવેગ આપે. તો ઢાળ છે એને આપણી થિયરીથી આજે જે ભણ્યા નથી કોઈ લેવા દેવા નથી. પણ મેં તમને શું કામ કરાવ્યું ભાઈ? કે મોટા ભાગના સ્ટુડન્ટ આ બેને મિક્સ કરી નાખે છે. આ પૂછાણું હોય તો આ લખીને આવે, આ પૂછાણું હોય તો આ લખીને આવે. હવે આ જ વસ્તુના ઘણા બધા બીજા ઉદાહરણ લઉં છું. તમારી પાસે ચાન્સ છે, બરાબર, હજી રિવિઝન કરવાના. ના સમજાણું હોય તો ચલો ધ્યાન આપજો. હવે ધારો કે તમને બીજો આલેખ આપે આવી રીતના, જોવો જોઈએ. હજી આમાં દાખલા પર પૂછાયો ભાઈ. દાખલા કઈ રીતે પૂછાય એ હમણાં આપણે પ્રેક્ટિસ કરી છે. એ પ્રેક્ટિસ આપણે માત્ર ને માત્ર કાર્ય માટે કરશું. એ જ વસ્તુ તમે લોકો બેઠે બેઠી આ બધા માટે પણ એપ્લાય કરી શકો. એ જ વસ્તુ બેઠે બેઠી, બરાબર. હવે ધારો કે તમને પ્રવેગ આપે, બરાબર, જે એની સામે સમયનો આલેખ આપે.
રેડી છે? અને આમાં તમને પૂછે, જોવો જોઈએ કે પ્રવેગ એ વિરુદ્ધ સમય ટી, દેખાય? પ્રવેગ એ વિરુદ્ધ સમય ટી ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે શું થાય? મેં તમને શું કીધું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે શું લેવાની? વાય અક્ષ. વાય અક્ષમાં વખતે કોણ છે? પ્રવેગ છે. એક્સ અક્ષમાં કોણ છે? સમય છે. રેડી છે? હમણાં મેં તમને શીખવાડ્યું કે ભાઈ પ્રવેગ એટલે શું થાય? તો કે વેગના છેદમાં સમય, એને ગુણ્યા ટી. ચલો ટી ટી ઉડી ગયું. આ શું મેળવો તમને? વેગ. લ્યો, આ બની ગયો તમારો નેક્સ્ટ MCQ. શું પૂછાય? કે ભાઈ પ્રવેગની સામે સમયનો આલેખ હોય તો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને કઈ રાશિ આપે? તો તમારે કહેવાનું તમને વેગ નામની રાશિ આપે. બરાબર? ચલો હજી એક ચાન્સ છે તમારી પાસે શીખવાનો. બરાબર છે? હવે ધારો કે તમને આલેખ આપે ડી. ડી એટલે કોણ થાય ભાઈ? અંતર ની સામે સમયનો. બરાબર છે? તો આમાં છે ને, આમાં ક્ષેત્રફળનો કન્સેપ્ટ લાગુ ન પડે, આમાં ઢાળનો કન્સેપ્ટ લાગુ પડે. શું કામ? આપણે જોઈ લઈએ. જોવું જોઈએ. ઢાળ બરાબર શું થશે? બોલો જોઈએ. વાય અક્ષના છેદમાં જે એક્સ અક્ષ. વાય અક્ષ ઉપર કોણ છે? અંતર. એક્સ અક્ષ ઉપર કોણ છે? સમય. આ શું થઈ ગયું ભાઈ? જોવો જોઈએ. અંતરના છેદમાં સમય. શું મળી ગયો તમને? વેગ. તો તમને પૂછાય ભાઈ શું? અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો તમારે દોરી નાખવાનો. અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય, બરાબર, એના માટે ઢાળ શું થાય? તો તમને ખબર પડી જાય, વેગ થાય. ઢાળ પૂછે એટલે શું કરવાનું ભાઈ? ભાગાકાર. વાય અક્ષના છેદમાં એક્સ અક્ષ. રેડી? ચલો હવે આપણે વાત કરી હજી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી MCQ ની. ખાસ ધ્યાન રાખજો. બરાબર? ચલો ભાઈ હજી આપણે કન્ટિન્યુ વાત કરી. બરાબર છે? પણ હવે હજી પણ એક્સ્ટ્રા જોવો જોઈએ. ધારો કે તમને બળ F, એની સામે સમય ટી નો આલેખ આપે. સમય ટી નો આલેખ આપે. બરાબર છે? અને તમને એમ કે ભાઈ જો F વિરુદ્ધ સમય ટી, દેખાય? F વિરુદ્ધ સમય ટી ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપશે? આપણે કઈ વસ્તુ પકડીને ચાલવાનું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. વાય અક્ષ ગુણ્યા એક્સ અક્ષ. વાય કેટલા છે? F, એને ગુણ્યા ટી. એટલે શું લખાય ભાઈ? બળ ગુણ્યા સમય. હવે આ તમને ના ખબર હોય તો તમારે ચેપ્ટર 5 માં આવશે, તો ત્યારે એ ચેપ્ટર 5 માં આવશે ત્યારે આ વસ્તુ ક્યાંય બુકમાં આપેલી નહીં હોય, એટલે શીખવી ક્યાં પડશે આ કન્સેપ્ટમાં. તો ધ્યાન રાખજો ભાઈ. આનું સૂત્ર આમે તમારે યાદ રાખવાનું છે ભવિષ્યમાં. આને કહેવાય બળ ગુણ્યા સમય. એટલે આને કહેવાય બળનો આઘાત. શું કહેવાય? આને કહેવાય બળનો આઘાત. તો વિચારો જોઈએ, તમને પરીક્ષામાં પૂછાય કે F વિરુદ્ધ ટી નો આલેખ છે, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને કઈ રાશિ આપે? તો તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો. બળના આઘાત નામની રાશિ આપે. બરાબર છે? આગળ વાત કરીએ. હજી આ બાકી જો ભાઈ, જેમાં કેટલું તમે વિચારી પણ નહીં શકો એવું પૂછાય. બીજી વાત કે આમાં હજી દાખલા પર પૂછાય, એ આપણે છેલ્લે વાત કરશું. રેડી? ચલો ભાઈ હવે તમને નેક્સ્ટ વાત કરવાની ભાઈ આ બળના આઘાત માટે. બરાબર છે? આ F ગુણ્યા ટી છે, દેખાય છે ભાઈ? આ F એને ગુણ્યા ટી. બરાબર? હવે બળ છે, બળ, એનું MLT શું થાય? MLT M1 L1 T-2. આપણે ચેપ્ટર પૂરું કરી નાખ્યું. હજી એનો ઉપયોગ આપણે ભણી છીએ. જો એટલે તમે રિવિઝન થયા કરે. જો કઈ રીતે કામ આવે તમે જોજો. ટી એટલે શું થાય? T1 થાય. ચેક કરી લો. M1 L1 T-2. આનો શું થાય? T1. M1 L1 1 - 2 શું થાય? T-1. હવે આવું તમને શું કામ કરાવું છું? એનું કારણ આપું. બરાબર છે? જે લોકો રેગ્યુલર નથી વાંચતા એના માટે આ બધું લખી આપવું પડે. જો વેગમાનનું સૂત્ર શું છે? M × V. મેં તમને શોર્ટકટ આપી યાદ છે? વેગનો V, માનનો M. આનું MLT શું થાય? જોવો જોઈએ. દળનું MLT શું થાય? M1. દળનું MLT શું થાય? દેખાય? M1. વેગ એટલે શું થાય? L1 T-1. હવે કાંઈ આખી વસ્તુ સમજાણી? આવું તમે ધારી પણ ના શકો. વિચાર તો કરો ક્યાંથી ક્યાં આપણે નીકળી ગયા. જોવો જોઈ. આ બેયના MLT સેમ થયા. તો મારો ભાઈ હજી તમને શું પૂછી શકે કે આ કોના બરાબર થાય? તો કે વેગમાનના ફેરફાર બરાબર થાય અથવા વેગમાન બરાબર થાય. રેડી છે? આમાંથી કેટલું પૂછાઈ શકે વિચારવું જોઈએ. હવે મેં તમને ખાલી આટલું શીખવાડ્યું હોય, પરીક્ષામાં છે ને આ ઓપ્શન જ ના આપે તો પરીક્ષામાં આ ઓપ્શન આપે તો આ ટીક કરવાનો.
2 આપે તો તમારે શું કરવાનું ભાઈ? બંને રેડી છે? તો કે બેયના એમએલટી સરખા જ થાય. જો એટલે પરિમાણની દ્રષ્ટિએ આનો જવાબ શું આવી શકે? બળનો આઘાત પણ આવે અને વેગમાનનો ફેરફાર પણ આવે. બરાબર છે? તો આવું પૂછાઈ શકે. હજી આના કરતા આપણે એક્સ્ટ્રા વાત કરી, બરાબર, જે તમે ધોરણ 10 માં ભણીને આવ્યા છો, ઓહમનો નિયમ. ધારો કે તમને વોલ્ટેજ અથવા એને આપણે ગુજરાતીમાં શું કહીએ, વિદ્યુત સ્થિતિમાન ની સામે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ I નો આલેખ આપે. અહીંયા છે જોજો ક્ષેત્રફળ નો પૂછી શકે. અહીંયા તમને પૂછે એ લોકો ઢાળ. ઢાળ એટલે મેં તમને શું કીધું? y અક્ષના છેદમાં x અક્ષ. y એટલે શું થાય? v ના છેદમાં I. બરાબર? આ વસ્તુ નવી નથી હો ભાઈ, તમને બધું આવડે છે, એ જ વસ્તુ કરાવું છું. બરાબર? ઓહમનો નિયમ બોલો, એ શું થાય? v બરાબર IR. તો v ના છેદમાં I એટલે શું થાય? આ રીતે જો v બરાબર શું થાય? IR. તો v ના છેદમાં I એટલે શું થાય? તમે બોલો જોઈ. v ના છેદમાં I લઈ લો તો R આવે. R એટલે કોણ છે? આપણે ભણીને જ આવ્યા છીએ ભાઈ, અવરોધ. ખ્યાલ આવે છે? તો તમને પૂછે ભાઈ વોલ્ટેજની સામે કરંટનો આલેખ છે, એનો ઢાળ શું આપે? તો ગોખવાની આપણે શું કરવાનું? v ના છેદમાં I કરી લેવાનું. v ના છેદમાં I એટલે શું થાય? R. તો કે ભાઈ અવરોધ નામની રાશિ આપે. રેડી? ચલો હજી આના કરતા પણ આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત કરી. જોતા રહેજો ભાઈ. વોલ્ટેજની સામે અંતર D. બરાબર? વોલ્ટેજની સામે અંતર D. આના માટે હું તમને પહેલા એક શોર્ટકટ આપી દઉં, ના ખબર હોય તો હવે શીખી લેજો. બરાબર છે? લગભગ તો મેં તમને આપેલી જ છે આ શોર્ટકટ, પણ હવે જોઈ લો, ન ખબર હોય તો. V બરાબર ED. આને આપણે શોર્ટકટ કહેતા હતા વેદ. જોઈ લેજો, વેદનો સ્પેલિંગ થઈ ગયો. આને આપણે શું કહેતા હતા ભાઈ? વેદ. બરાબર? આ યાદ રાખવાની ટેકનિક છે. ચલો ભાઈ, એટલે હવે કદાચ આ વસ્તુ તમને ખબર છે 12મા ધોરણમાં આવશે, પણ તમે એમ બાનું ન કરી શકો કે અમને ન આવડ્યું. બરાબર? કારણ કે મેં તમને શોર્ટકટ આપી દીધી. જોવો જોઈએ. બરાબર? કે V એટલે શું થાય? વોલ્ટેજ. બરાબર? E એટલે શું થાય? તમારે 10માં આવી ગયું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? વિદ્યુત ક્ષેત્ર. D એટલે શું થાય? અંતર. ચેક કરી લો, આમાંથી કાંઈ તમારા માટે નવું નથી. બરાબર? તોય મેં તમને શોર્ટકટ આપી દીધી. હવે જ્યાં હતા નહીં આવી જાય. જોજો ભાઈ, તમને આમાં એમ પૂછે ભાઈ, બરાબર, તમને આમાં એમ પૂછે કે આ આલેખ છે, એનો ઢાળ કયો થાય? કયો આલેખની વાત કરું છું ભાઈ? V વિરુદ્ધ અંતર D નો આલેખ. તો મેં તમને શું શીખવાડ્યું કે ભાઈ y અક્ષના છેદમાં x અક્ષ. જોવો જોઈએ, વોલ્ટેજ V ના છેદમાં અંતર D. ચેક કરી લો ભાઈ શોર્ટકટમાં. V ના છેદમાં D કરો એટલે પાછળ શું વધે? E વધે. E એટલે શું થાય? વિદ્યુત ક્ષેત્ર થાય. તો આ બધું કદાચ તમે 12માં ભણશો ને ભાઈ, તો ત્યાં પણ ક્યાંય ટેક્સ્ટબુકમાં આપેલું નહીં હોય. બરાબર છે? તો તમારા એક્સ્ટ્રા જીનિટમાં જ શીખવું પડે. પાકું? તો તમને શું મળી ગયું? વિદ્યુત ક્ષેત્ર. હજી એક આપણે છેલ્લી વાત કરી લઈ. બરાબર છે? શોર્ટકટ આની આ જ રહેશે ભાઈ. બરાબર? શોર્ટકટ આ જ રહેશે. હવે શું થાય જોવો જોઈએ. અહીંયા આપણે V ની સામે D ની વાત કરી ને ભાઈ, હવે તમને E ની સામે D આવે. અને E એટલે મેં શું કીધું ભાઈ તમને? વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો શું કરવાનું? જોવો જોઈએ. તો અહીંયા તમને શું પૂછે? સાંભળજો. તમને એમ પૂછશે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ D ના આલેખ વડે. આમાં તમને ઢાળ ન પૂછી શકે. બરાબર? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. આપણે શું કન્સેપ્ટ વાપરવાનો? ક્ષેત્રફળ પૂછે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? E ગુણ્યા D. હવે મારો ભાઈ ચેક કરી લો, એક શોર્ટકટ કાફી છે ખાલી. વેદ. જોયું ભાઈ? E ગુણ્યા D. આ તો શું થઈ ગયું? V થઈ ગયો. V મતલબ વોલ્ટેજ. વોલ્ટેજ મતલબ વિદ્યુત સ્થિતિમાન. દેખાય? તો મેં તમને હજારો ઉદાહરણ આપ્યા છે. બરાબર? એક ખાલી કન્સેપ્ટ શીખવાડવા. આપણે આને કોઈ લેવા દેવા નથી. ખરેખર વિચારો ને તો આપણે તો નીકળાતા શું કરવા ભાઈ? કાર્ય ગોતવાનું. આપણે આટલું બધું શીખા, તો કન્સેપ્ટ એક જ રહ્યો. શું? તો ભાઈ આવું જ કાર્ય માટે પૂછાય. બરાબર છે? તો આપણે તો ભણ્યા જ છીએ. રેડી? કે ભાઈ આનો જે આલેખ હતો કયો? F ની સામે D નો આલેખ. એના ઉપરથી તો મેં તમને બધું શીખવાડ્યું ને ભાઈ કે બળ વિરુદ્ધ અંતરનો આલેખ પૂછે તો આનું ક્ષેત્રફળ શું થાય? હવે તો તમને પાકું થઈ ગયું છે, આટલી બધી પ્રેક્ટિસ કરી. ક્ષેત્રફળ પૂછેલા શું કરવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે શું લખશો? F.
ઇન્ટુ ડી એટલે શું થઈ જાય જોવું જોઈએ કાર્ય સમજાણું. તો અહીંયાથી આપણે શરૂઆત કરી હતી એ કન્સેપ્ટ ઉપરથી બીજા એવા કેટલા કન્સેપ્ટ નીકળે એ આપણે શીખા બરાબર છે. હવે આપણે શું કરશું ભાઈ ના દાખલા ગણી રેડી. ચલો ભાઈ તો અહીંયા તમે જોઈ શકો છો બે આલેખ આપ્યા છે. આમાં તમને શું કરે ભાઈ કુલ કાર્ય ગોતવાનું કહે બરાબર. હમણાં જે શીખા એના ઉપર આપણે એપ્લાય કરી શકીએ. તો તમે વિચારી પણ નહીં શકો એટલા આ એક લેક્ચરની અંદર એમસીક્યુ બનશે. તમને ખાલી એમ પૂછે કે બળની વિરુદ્ધ ડી નો આલેખ છે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપે તો કે કાર્ય આપે. પછી એમાં ને એમાં તમને આનો દાખલો પૂછી શકે. હવે હમણાં મેં તમને જેટલા માટે પ્રેક્ટિસ કરાવી વિદ્યુત ક્ષેત્ર, ઓહમનો નિયમ, પ્રવેગ, વેગ, આ બધે બળનો આઘાત એ ટોટલીની અંદર આને આલેખ બેઠે બેઠો એપ્લાય થાય. આ બધે ખાલી રાશિ બદલી નાખે બરાબર છે. તો એમાં તમને જે રિઝલ્ટ મળે એ બદલી જાય. અહીંયા કાર્ય છે એની જગ્યાએ વેગ અને સમયનો આલેખ હોય તો દાખલાનો જવાબ એ જ આવે. અહીંયા રાશિ બદલી જાય અહીંયા તમને શું મળે અંતર મળે. પ્રવેગ અને સમયનો આલેખ હોય પ્રવેગ અને સમયનો આલેખ દાખલો આ જ ગણવાનો અહીંયા તમને શું મળે વેગ મળે. આમ જોવા જાવ તો તમે અલગ અલગ 11 ના 12 ના થઈ અને અલગ અલગ 8 થી 10 કન્સેપ્ટના બરાબર છે બધા દાખલાથી શીખી શકો. અહીંયા આપણે 4 દાખલા ગણશું બરાબર છે અને મેં તમને જેટલા કન્સેપ્ટ કરાવ્યા એ બધામાં 4 દાખલા લાગુ પડે એટલે 30 થી 35 અલગ અલગ જાતના તમે દાખલાઓ ગણી શકો. આ જ ગ્રાફ આ જ જવાબ આવે બરાબર છે. રાશિ બદલી જાય. અહીંયા બળની સામે અંતર છે તો તમે જ કહો જોઈએ કે આનું કાર્ય કઈ રીતે ગોતાય. હમણાં જ આપણે શીખા કે આ જે આખો વિભાગ છે એનું ક્ષેત્રફળ ગોતી લેવાય. કેમ તો કે ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બળ ગુણ્યા અંતર તો ઓટોમેટિકલી તમને શું આપી દે કાર્ય. તો હવે આ વિભાગ છે એનું ક્ષેત્રફળ તો ડાયરેક્ટ આપણને આવડતું નથી તો આપણે શું કરી ભાઈ એના એવા ભાગ કરી કે જેના ક્ષેત્રફળ આપણે 9મા અને 10મા ભણીને આવ્યા છીએ. ચલો ભાઈ આને હું અહીંયાથી લંબાવી દઉં જોવો જોઈએ અને અહીંયાથી હું આને લંબાવી દઉં તો ટોટલ 3 ભાગ થઈ ગયા W1 W2 અને W3. આ બધાનો શું કરી નાખશું આપણે સરવાળો. કેમ તો કે આ બે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપણને આવડે છે ગોતતા અને આ ચોરસ છે તો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ પણ આવડે છે. તો શું કરશું જોવું જોઈએ આ રીતે લખવાનું જોવું જોઈએ બળ F વિરુદ્ધ અંતર D વડે ઘેરાતું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ ઇઝ ઇક્વલ ટુ કુલ કાર્ય અને કુલ કાર્ય કઈ રીતે ગોઠશું W1 વત્તા W2 વત્તા W3. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ એકદમ બેઝિક સૂત્ર છે. ત્રિકોણનું સૂત્ર તમને આવડવું જોઈએ. ક્ષેત્રફળનું ત્રિકોણનું સૂત્ર શું થાય 1/2 પાયો ગુણ્યા વેગ બરાબર છે 1/2. W1 લખું તો તમારે અહીંયા જોવાનું 1/2. ચલો ભાઈ આનો પાયો કેટલો થાય જોવો જોઈએ 1 થાય 1 માંથી 0 બાદ કરવાના 1 થાય 1 એને ગુણ્યાનો વેગ કેટલો થાય જોવો જોઈએ આટલો થાય ચેક કરો. આને હું આમ લંબાવું તો શું થાય જોવો જોઈએ 5 માંથી 0 બાદ કરવાના આનો વેગ કેટલો થાય ને ઊંચાઈ જોવો જોઈએ 5 થાય આને ગુણ્યા કેટલા કર્યા 5 વત્તા હવે કોની વાત આવી W2 ની. ચલો W2 માં આ વચ્ચેનો ચોરસ જોવાનો હો ભાઈ ઉતાવળ ના કરતા આમ હાથ રાખીને ચેક કરી લેવાનું. ચલો 1 અને 3 તો શું થાય 3 માંથી 1 બાદ કરવાના 3 માંથી 1 બાદ કરો એટલે તમને શું મળી જાય એની પહોળાઈ કેટલી થાય 2 અને ઊંચાઈ છે આ બધું તમારે ચેપ્ટર 3 માં આવી ગયું છે. ઊંચાઈ કઈ રીતે ગોતાય જોવો જોઈએ તો કે 5 માંથી 0 બાદ કરાય. આ જે લંબચોરસ છે એની ઊંચાઈ કેટલી છે જોવો જોઈએ અહીંયા 5 માંથી 0 બાદ કરો કેટલા થાય 5. એટલા માટે તો આપણે 4 દાખલાની પ્રેક્ટિસ કરશું કે ભાઈ જેને સાવ કઈ આવડતું નથી બેઝિક કાચું છે એને પણ ફાઇનલી આવડી જાય બરાબર. વત્તા હજી એક ચાન્સ છે તમારી પાસે W3 શું થશે જોવો જોઈએ અહીંયા જોવાનું તમારે બરાબર 1/2. ચલો આનો પાયો કેટલો થાય આટલો થાય 4 માંથી 3 બાદ કરો કેટલો થાય 1 નો પાયો થાય ચેક કરી લ્યો આ કેટલું થાય 1 થાય એને ગુણ્યા આનો વેધ કેટલો થાય જોવો જોઈએ વેધ અહીંયા જોવાનું તમારે 5 માંથી 0 બાદ કરો કેટલો થાય 5. બસ પતી ગયું. ચલો ભાઈ 5/2 5 × 5/2 કેટલા થાય 2.5 વત્તા 5 દુ 10 વત્તા 5/2 કેટલા થાય 2.5. ચલો ભાઈ શું આવશે બોલો જોઈએ 2.5 વત્તા 2.5 5 ને 10 15. તો આ જે બળની સામે અંતરનો આલેખ છે એમાં પદાર્થ આ રીતે ગતિ કરશે તો એ 15 જૂલનું કાર્ય કરશે. ચલો હજી એક તમારી પાસે ચાન્સ છે જોવો જોઈએ આમ આપણે કાર્ય ગોતી. મેં શું કીધું આ વિભાગનું ક્ષેત્રફળ આપણને ગોતતા આવડતું નથી આપણે શું કરશું ભાઈ એના આ રીતે
ભાગ કરી નાખશું, જેનું ક્ષેત્રફળ આપણને ગોતતા આવડે છે. રેડી છે? અને એને આમ લંબાવી નાખશું. હવે પછી બધું લખીશ નહીં, બરાબર છે? આપણે જીનીટની પ્રેક્ટિસ કરી હતી, બોર્ડના દાખલા ગણતા નથી, બરાબર? એટલે તમને જેટલું ઉતાવળથી આવડે એમાં તમારો જ ફાયદો છે. અહીંયા ચલો કુલ કાર્ય કેટલું થાય? ઓકે, W1 W2 W3. ચલો આમાં પણ ગોતવાનું શું છે ભાઈ? ક્ષેત્રફળ. શું કરશો જોવું જોઈએ. પેલો ત્રિકોણ છે ને ભાઈ, શું થાય ત્રિકોણ માટે? 1/2 પાયો ગુણ્યા વેધ. આનો પાયો કેટલો થાય પેલા ત્રિકોણનો? જોવું જોઈએ 4. એને ગુણ્યા એનો વેધ કેટલો થાય? 10. વત્તા ચલો ભાઈ વચ્ચે કોણ છે? ચોરસ અથવા તો લંબચોરસ. ચલો ભાઈ આ કેટલું થાય? 8 માંથી 4 બાદ કરવાના. 4 ચોરસ કે લંબચોરસ માટે સૂત્ર શું છે આપણું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને આ લંબચોરસ છે એની ઊંચાઈ કેટલી છે? 10 - 0 10 વત્તા W3. ચલો ભાઈ આ પાછું ત્રિકોણ આવ્યું, ચેક કરો. 1/2. આનો પાયો કેટલો થાય? આટલો થશે. કઈ રીતે ગોતાય? 12 માંથી 8 જાય તો 4. હાઇલાઇટિંગ કરેલું છે, તમારે ફેરબુકમાં વ્યવસ્થિત દોરવાનું આ રીતે, બરાબર? અને આનો વેધ કેટલો થાય? તો કે 10 - 0 10. બરાબર? ચલો ભાઈ જોવો જોઈએ. 10 ચોક 40. 10 ચોક 40 ભાગ્યા 2 20 વત્તા 10 ચોક 40 વત્તા 10 ચોક 40 ભાગ્યા 2 20. 20 ને 20 40 ને 40 80. ચલો તમને શું મળી ગયું ભાઈ? 80 જૂલ. રેડી છે? હજી પણ આપણે આના કરતા અલગ બે દાખલાની પ્રેક્ટિસ કરી, બરાબર? જેમાં માઇનસ પણ લેવાનું આવે તો હવે ખાસ ધ્યાન આપજો, બરાબર? ચલો ભાઈ હવે નેક્સ્ટ દાખલો જોઈ લો છેલ્લો. ને આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આની તમને હિન્ટ આપી દઈશ, બરાબર છે? તો કમ્પલસરી ટ્રાય કરવાની છે. રેડી છે? ચલો આમાં નવું શું છે જોવું છે કે આ વખતે ગ્રાફ નીચેની બાજુ છે, ઋણમાં. તો આનો જે કાર્ય આવે ને, આનું કાર્ય, એ તમારે શું લેવું પડે? માઇનસ લેવું પડે, બરાબર? આના વડે ઘેરાતું ક્ષેત્રફળ ગોતો એટલે શું મળી જાય? કાર્ય. ચેક કરી લેવાનું અક્ષ ઉપર શું છે? બળ અને અંતર છે. ધારો કે અહીંયા વેગ અને સમય હોય ને, તો આ દાખલાનું તમે ટોટલ ક્ષેત્રફળ ગોતો તો તમને શું આપી દે? અંતર આપી દે. એવી રીતના મેં તમને જેટલું શીખવાડ્યું એ બધા માટે આ દાખલો ગણી શકો તમે, બરાબર? તો ચલો ભાઈ આને પહેલા આપણે શું કરશું? આ રીતે લંબાવી દેશું. રેડી છે? ચલો હવે એના કાર્યના નામ આપી દઈએ. આને આપણે કહેશું ભાઈ W1, આને કહેશું W2, આને કહેશું આપણે -W3, બરાબર છે? આને કહેશું W4. વસ્તુ ઈ જ કરવાની છે. શું લખશું ભાઈ? કુલ કાર્ય બરાબર W1 વત્તા W2 -W3 વત્તા W4, બરાબર છે? ચલો ભાઈ પેલા માટે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જોતા જાજો ભાઈ આ કેટલું થાય? ધ્યાન આપજો, ઉતાવળ ના કરતા હો. 2 નો લખતા. 2 માંથી 1 જાય તો 1. એને ગુણ્યા આની ઊંચાઈ જો, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી થાય? 10 વત્તા ચલો W2 માં ચેક કરો ભાઈ. એટલે તું જો એરો મારી દઉં છું આ રીતે, દેખાય? 3 - 2 કેટલા થશે? 1. એને ગુણ્યા એની ઊંચાઈ ચેક કરો જોઈએ કેટલી છે? અહીંયા જોવાનો 20. 20 - 0 કેટલા થાય? 20. રેડી? હવે માઇનસ કરશું. W3 નીચેની બાજુ છે. W3 છે એની પહોળાઈ જોવો જોઈએ 4 - 3 આટલું જોવાનું, દેખાય? 4 - 3 કેટલા થાય ભાઈ? 1. એને ગુણ્યા એની ઊંચાઈ ચેક કરી લો કેટલી આવશે? 20. શું કામ માઇનસ કર્યું? ખબર પડી ગઈ ભાઈ? આ નીચેની બાજુ ઋણ અક્ષમાં છે. અને છેલ્લું W4 કેટલું થાય? ચેક કરો. આ પહોળાઈ 5 - 4 1. એને ગુણ્યા આ ઊંચાઈ ચેક કરો જોઈએ કેટલી છે? 10. દેખાય? કેટલા આવશે? 10. ચલો ભાઈ જોવો જોઈએ. 10 × 10 વત્તા 20 × 20 -20 × 20 અને વત્તા 10 × 10. તો શું થશે? 20 - 20 0. 10 ને 10 20. ચલો ભાઈ આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ છે એને તમે કેટલું કાર્ય આપ્યું? તો કે 20 જૂલ. આમાં પણ તમને હિન્ટ આપી દઉં, જોતા જાજો ભાઈ. તમારે ભાગ કરી નાખવાના, દેખાય? ચલો આ ત્રિકોણ છે એના માટે ક્ષેત્રફળ શું લખશો? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. એક કાર્ય મળી ગયું. ચલો આ ચોરસ કે લંબચોરસ બની ગયો. આટલું લેવાનું હો ભાઈ. આ રીતે શું હશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમારે અહીંયા ધ્યાન આપજો. આ 25 ને અડે એટલે તમને લંબાવી દઉં છું, બરાબર છે? આ છે 25 ને અડે જેવું મગજમાં રાખજો. તો આના માટે તમે કઈ રીતે ગોઠવો? હજી જોજો ભાઈ, ઉતાવળ ના કરતા, ફસાઈ જશો, બરાબર? તમારા લોકોએ આ રીતે કરવું પડશે. રેડી છે? આ વિભાગનું અલગ ગોતવાનું અને આ ત્રિકોણનું અલગ ગોતવાનું.
અને છેલ્લે તમારે આ આખાનું ગોતવાનું, બરાબર છે? એટલે ટોટલ કેટલા થશે જોવો જોઈએ. તો તમને લખી જ આપું છું. આનું તમે ગોતશો W1, આનું તમે ગોતશો W2, W3, W4 અને W5. તો તમને શું મળી જશે? આખા આ લેખનું, બરાબર છે? આ લંબાવ્યું છે એ પ્રમાણે જ ગોતજો. 25 ઉપર લંબાવેલું છે. રેડી છે? ચલો ભાઈ. તો અને આને તમે આડું લંબાવશો એટલે આ રીતે આવશે. રેડી છે? ચલો ભાઈ. તો આ તમે ખાસ દાખલો છે એ ગણજો, બરાબર? અને નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું, બરાબર? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.